गाइस गुड मॉर्निंग जय माताजी તમારા નવા વ્લોગમાં સ્વાગત છે મેં વ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે શિવા ગુડ મોર્નિંગ મિતેશ ગુડ મોર્નિંગ જય માતાજી તમે જોઈ શકો છો અમારા ઘરનું વાતાવરણ આવું છે સવારમાં ખેતરમાં છે તો 10 વાગી ગયા છે અને તો રોટલી બનાવવા બેસી ગઈ છે અત્યારે મારે ઘેર વહેલી વહેલી રોટલી બનાવવાની છે તો બહાર જઈશું रोटली बनाने चालू कर दी है आटली रोटली बे रोटली बनी है जो रोटली तो बनाई दीदी और शाक छोड़ा है जो जमवा तो अमे बेसी गया है हवे गीती अन पेला बे जना रमे छे खुशी ने वेदु 4:30 वागी गया है हमको तो ऊँगे है અને મિતેશને તો ભૂખ લાગી છે તો ખાવા બેસી ગયા છે અને શિવર બી ખાવા બેસે છે હવે મને તો મજા પડી જાય મામાને ઘેર એટલે અને ખુશી આવી એટલે ખુશીને વેદન બહુ મજા પડી જાય ને ખુશી મેં મીકી છે ચા ચાનો ટાઈમ થઈ ગયો मितेश लहडो ने शिवा तो तैयार छे कसी आवजे पापा बैठा छे 5 वागी गया છે અને અમે જઈએ છે ઘરે જઈ છે પાછળ બધા નાવજો જઈએ પછી આવવાનું કરીએ ઘરે જવા માટે ये तो हम बच्चे रहे हूं આવજો જય આવજો ये આવજો તા મમ્મી અહીંથી નીકળી ગયા છે હવે ઘરે જઈશું કૃષ્ણાના ઘરેથી નીકળી ગયા હવે મારા ઘરે જઈશું અમે આવી ગયા છે શરબત પીવા માટે ઉભા રહ્યા છે અહીંયા 20 ટકા ગરમી લાગે છે બહુ તાપને લાગે છે તો ઠંડી કરી દઈએ હવે શરબત તો આવી ગયો છે ના શિવ મિતેશ પી લઈએ હવે केवल है પી લે યાર બેટા કૃષ્ણા તો પીવા સીવાનું પૂરું થઈ ગયું છે બેટા પી જા ઠંડુ તો પી લીધું અને હવે પીએ છે ઠંડુ પી લીધું બેટા કેવું લાગ્યું અમે તો ઘેર આવી ગયા છે હવે હવ શાક મીઠું કીધું આપણે ઘેર આવી ગયા આ પહેરા કે ને હતા પહેરા કાલે પહેરાશ તને અબે નહીં બેટા હા તો મારા ઘેરથી આવી ગયા હતા ને હવે અમે જઈએ છીએ ડીમાર્ટમાં અમારે ડીમાર્ટમાં જવાનું છે ઘરનો સામાન લેવા માટે ડીમાર્ટે જઈશું હવે અમે તો ડીમાર્ટે જવા નીકળી ગયા છે હવે પુરાણ તો અમે પેટ્રોલ પંપે આવી ગયા છે પછી પેટ્રોલ પર આવી ગયા છે માટે તો આવી ગયા અમે એકટીવા મૂકવા ગયા છે
ના તો આવી ગઈ છે શોપિંગ કરવા માટે અંદર. ચા લઈ લીધી છે. ચા બનાવવા માટે લીધું. કૃષ્ણાએ લીધું છે. કૃષ્ણાએ શું લીધું? કૃષ્ણા શેમ્પુ આવડે તોડેલું તોય કોપરેલ લઈ લે વેદુ માટે. બધી બહુ શોપિંગ કરી. સામાન તો લઈ લીધો અને હવે જઈશું ઘેર. સામાન લઈને ઊભી છું અને મિતુસ ગયા છે એક્ટિવા લેવા માટે. એક્ટિવા લઈને તો મિતુસ આવી ગયા. અમે તો જઈએ છીએ ઘેર સામાન બધો લઈને. અમે આવી ગયા ઘેર. કૃષ્ણા ઘેર આવી ગયા ને આપણે. હા વેદુ શું કરું છું? સામાન લઈ જા લે. ઉઠી લઈ જા. કઈ ગયા હતા? નતા બેટા ડીમાં જ્યાં મંજી સામાન મીકાયું જો મને દવાખાને અહીં આલ્યું જો. આ પછી એ ઘરનું સામાન લાવવાનો. ટમાટર હું બધું બહુ લાવ્યો છું બધા. જો ટમાટર દહીં લાવ્યો છું. ટમાટર ચા ગયેલા અમે તને કોને કીધું અમે ડીમાર્ટમાં ગયેલા એવું? દાદાએ કીધું. દાદા ના આવે દાદા ની ખેર નહીં હતા. હો અમે તો દવાખાને ગયેલા બેટા. નહીં શોપિંગ કરી. કઈ કરી? કોમલબેન શું કરે છે જોઈએ. કોમલબેન શું બનાવો છો? દાળ ભાત બનાવો. જમવું નહીં બેટા? હા નહીં જમવું તો હવે અમે જમી લઈશું. જમવાનો ટાઈમ થઈ ગયો છે. કોમલબેન આ તો સેવ હાથે બાફી છે ને તમે તો. હવે જો મસ્ત ચૂકી ચૂકી બફાઈ છે. જો સરસ બફાઈ ઝૂમ છે. કરીને જોજે હરખી આવી જશે. કોમલ લે અમે ગઈ છે ને. હા સરસ છે. સરસ છે. ચલો જમવા ગાઈસ. મસ્ત નાખજે ઘી અંદર. શિવા આજે જમવાનું તો વટ પડી જશે. સેવ અને દાળ ભાત. મેં કાલે ઘી બનાવ્યું તમને ખબર? ચાલે. કાલે શામાં મૂક્યું છે? અંદર આવે ડબ્બામાં. આની અંદર મિક્સ કરી દેવાનું. હા મને અંદર મૂકી દેવાનું. મને એવી ખબર નથી ને. મિતેશ બપોરે જ વાત કરીને આપણે સેવોની. હા આમાં આગળ ના બેબી તારે તા મિતેશ ને સેવ બે કીધા હતા કે હે ને સેવ બાફાની હી ગયા. આજે તો સેવ ખાલી ગયા. એવું હવે મને 3 દિવસથી ઈચ્છા હતી સીવો ખાવી છે પણ તમે લોકો કાલે હતા ને પરમ દિવસ તો જમવા ગયેલા. દવા હું લઈને આવ્યો છું ને દવાખાને ગયેલો ને એ કોમલ ને ચાલશે. આવતે જો ને કોઈ લઈ આવજે ને તા. એક ગોરેમ તો મળી જશે. ચલો થઈ ગયું છે જમવાનું. તો જમી લઈશું કૃષ્ણ. હવે જમવાનું ભૂખ લાગી છે. શિવભાઈ જમી લઈશું. વેદુ કઈ ગઈ? વેદુને બોલાવો. વેદુ તો ના પાડી. કીધું મેં કીધું ચલો મેગી એન માટે એ ના પાડે. આ મૂકી દેજો. એવું છે. એવું છે. ડીસાલ શિવા લે મારે ભીખ નહીં માંગવાની, મારે ખાવું છે દિશા. મને ખબર હતી. અરે પણ જો તો સર ઘરે લઈને આવે. બે વાર બોલ્યો પણ ના સાંભળ્યો. પછી મેં તો એ લઈને આવ્યો. પણ નંઠીસ લાઈ. કઈ આ હા કૃષ્ણા તમે ને ઘરે લીધી તો ચાલે કઈ લેવા દે. ના કરે નહીં આપણે નવી ડીશ.
ડીશ માંગી નાની ના પેલી સૌથી નાની અને ના નાની હતી. એ તો વેદુની ડીશ છે શિવા. એવું શિવા તું તો એવું કહેતો હતો કે મારે તો સેવ ખાઈ છે તો સેવય ના લીધી ચાલ એવું કર્યું. આ બેન ઘરે આવે ને થોડીક વાર હું પાઈ લઉં છું. અલા સેવો તો બધી બહુ હે વધવા નહીં. પણ પછી ઘરનું પછી થઈ જાય મોડું. પહેલા ગળી થઈ જાય ને તો દાળ ભાત ખાઈએ ને તો મોઢું તીખું થાય. ના ભાઈ સ્વાદ બગડી જાય. કોણ બેન સાચી વાત એવી થાય સ્વાદ બગડી જાય સેવો ખાઈ ના બગડે. તા આ શું કે સેવો રાજેશ નહીં બનાવી. તમારે જે પેલા લાડુ કોણ ખાય? પેલા દાબત ખાક લાડુ ખાવ. લાડો બસ તા પહેલા સેવો જમવા કઈ જાય રહોડામાં ડાયરેક્ટ તૂટી પડે. રહોડામાં જતું રહેવાનું હોય. કાજુ બદામ કઈ જાય બધી. પેલો રહોડું બનાવો તો આગળ પેલા વિચાર કરે બનાવો ખાવા એવું ક્યાં કૃષ્ણા સેવો ખાના હે. મેં તો સેવો ખાધી બહુ ના ખાય મારાથી. હા જો કોમલબેન ઘી નાખ્યું ને તો એમાં તો ઉપરથી ખાવા. તો તમે તો ઘી તમને ભાવે એટલે તમે ખાઓ. કોમલ તે કાલ શું કર્યું એ ના ખાવ. મેં કાલ શું કર્યું? કાલ શું બનાવી હતી? ઘેર ખીચડી બનાવી હતી અને દૂધ. દિવસે હોજી વચ્ચે વચ્ચે દિવસે શું? રોટલા બનાવ્યા હતા મકાઈના અને મસ્ત લસણની એની ચટણી બનાવી હતી. દાવત ગોધરા સ્ટાઈલ. ડુંગળી ને એવું. અરે દાવત ગોધરા નહીં, મકાઈનો ગોધરા પેલું નાખી. આપણે ખબર પેલું દર્જન થઈ જતા હતા આપણે હોવે. ગોધરા હતા કેવું હોય. હા એવું યાદ આવી ગયું ને એકદમ. હા. એટલે પછી રોટલા મકાઈના બનાવ્યા અને થોડીક ચટણી એવું બનાવ્યું. ખાવાની મજા આવે પણ. શિવા પપ્પાને તો બહુ મજા આવી ગઈ. બોલતો ખરો કઈ શું ટી શર્ટ મસ્ત લાવ કઈથી લાવ કોઈ મોકલાવી જશે. તા ફોય કોઈ મોકલાઈ નથી ખબર કે ફોય મોકલાય આજે પહેરીને તારે જ ખબર પડી. દે. ગુડ નાઇટ શિવા. ગુડ નાઇટ. વેદુ ગુડ નાઇટ. મિસ ગુડ નાઇટ. ગુડ નાઇટ કૃષ્ણા. તો ગાઈસ વાગી ગયા છે 10. તમને અમારો વિડીયો ગમે હોય તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. જય માતાજી. ગુડ નાઇટ.